करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ સુબંત પ્રક્રિયા. સુબંત પ્રક્રિયામાં દંત અથવા તો અકારાંત પુલ્લિંગ આપણે જોઈ ગયા છીએ. હવે નપુંસકલિંગ, એમાં પણ અદંત નપુંસકલિંગ જોઈશું. સૌથી પહેલા કોમન સૂત્રો જે છે શરૂઆતમાં જોયા હતા, ફરીથી પાછા યાદ કરી લઈએ. તો નપુંસકલિંગ શબ્દ રશ્વો રશ્વઃ નપુંસકે પ્રાતિપદિકસ્ય. સૂત્ર જોઈ ગયા હતા, ફરી સહેજ હાઇલાઇટ કરી લઈએ. અજંત, અચ અંત, અજંત यानी અચ અંત. નપુંસકલિંગ પ્રાતિપદિક यानी નામ સંજ્ઞા હંમેશા રસ્વ હોય છે. સૂત્ર 1-2-47. ह्रस्वो नपुंसके प्रातिपदिकस्य ह्रस्वो नपुंसके प्रातिपदिकस्य રશ્વો રશ્વઃ પ્રથમા વિભક્તિ એકવચન, નપુંસકે સપ્તમી વિભક્તિ એકવચન, નપુંસકનું પ્રાતિપદિકસ્ય પ્રાતિપદિકનું ષષ્ઠી એકવચન. કોઈ અનિવૃત્તિ નહીં. અજંત અજંતસ્ય यानी अच अंत. नपुंसकस्य બંને ષષ્ઠી એકવચન यानी अजंत नपुंसकलिंग प्रातिपदिकस्य ત્રણે ત્રણ ષષ્ઠી. રસ્વ ભવતિ यानी રસ્વ થાય છે. यदि जो कश्चन कोई पण प्रातिपदिकस्य अंते, प्रातिपदिक यानी नाम संज्ञा, अंते दीर्घ स्वर अस्ति, जो दीर्घ स्वर होय, स्वर यानी अच, तर्हि तो नपुंसकलिंगस्य विवक्षायां तस्य रस्वादेशः भवति. नपुंसकलिंगना नपुंसकलिंग विवक्षा એટલે કહેવાની ઈચ્છા, તેનો રસ્વાદેશ ભવતિ. રસ્વનો આદેશ થઈ જાય છે. રસ્વાદેશ આદેશ છે. અચશ્ચ, આ સૂત્ર પણ સાથે જોઈ લઈએ. 1-2-28 પહેલાનું છે આપણે આના કરતા. अचश्च अचश्च અચા અચા ષષ્ઠી એકવચન, ષષ્ઠી સ્થાને યોગા. ચ અવ્યય. અનુવૃત્તિ છે રસ્વ, દીર્ઘ, પ્લુતઃ અને અચ. આનાથી આગલું સૂત્ર છે 28 છે. ऊकालोज्झस्वदीर्घप्लुतः ऊकालोज्झस्वदीर्घप्लुतः. શરૂઆતમાં આપણે આને જોઈ ગયા હતા. ઉચ્ચારણ સ્થાનમાં અને આભ્યંતર પ્રયત્ન અને બાહ્ય પ્રયત્નમાં, પહેલા બાહ્ય અને પછી આભ્યંતરમાં. એમાં ઉ દીર્ઘ ઉ છે. ઉદાહરણ તરીકે લીધો તો ઉને માત્રાની ગણતરી માટે, રસ્વ દીર્ઘ અને પ્લુત માટે.
અને સાથે એક દંતકથા પણ જોડાયેલી હતી. ઓકે, તો આને જાણવાની જરૂર નથી, ખાલી સંજ્ઞા સૂત્ર છે. રસ્વ સંજ્ઞા, દીર્ઘ સંજ્ઞા અને પ્લુત સંજ્ઞા. પ્લુત સંજ્ઞા વેદ સિવાય આવશે નહીં, માત્ર રસ્વ અને દીર્ઘ આવશે. આ કડારાત એકા સંજ્ઞાથી અહીંયા રસ્વ દીર્ઘ પ્લુત જે છે એને લઘુ ગુરુ પણ નહીં કહી શકીએ. રસ્વ દીર્ઘને જે તે નામ જ રહેશે. અજાણી ગયા છે એટલે જોતા નથી. અને નીચે સરસ કારિકા આપી છે. એકમાત્રો ભવેત રસ્વ, એક માત્રા હોય તો રસ્વ, દ્વિમાત્રો દીર્ઘ ઉચ્યતે, બે માત્રા હોય તો દીર્ઘ, ત્રિમાત્રસ્તુ પ્લુતો જ્ઞેય, ત્રણ માત્રા હોય તો પ્લુત, વ્યંજનમ તુ અર્ધમાત્રિકમ. અને હલ હોય, વ્યંજન હોય તો એની અડધી માત્રા, પણ અડધી માત્રા ગણાતી નથી. કેમ તો કે ક્ષર છે, અક્ષર નહીં. બાકીનું વિભાજન આપ્યું છે, છોડીએ. અચ્છા, પેલામાં આગળ ખાલી ઉ ની વાત કરી હતી, દીર્ઘ ઉ ઉદાહરણ માટે. પણ પછી અહીંયા જનરલ કહી દીધું કે અચશ્ચ, યાની નવે નવ, એમાં ઉ તો આવી જ જાય છે. પણ રસ્વ દીર્ઘ પ્લુત શબ્દેન વિધીયમાનમ કાર્યમ અચવર્ણસ્ય સ્થાને એવ ભવતિ. આ કાર્ય ક્યાં થાય છે? માત્ર અચ વર્ણોમાં જ થશે, સ્વરોમાં જ થશે. શું? તો કે રસ્વ દીર્ઘ અને પ્લુત. એમાં વિભાજન આપણે આગળ જોયું હતું, કેટલા રસ્વ છે, કેટલા દીર્ઘ છે. બરાબર છે. આવી જઈએ પાછા રસ્વ નપુંસકે પ્રાતિપદિકસ્ય. અચશ્ચ ઇતિ અનેન અચ વર્ણસ્ય રસ્વાદેશः ભવતિ અલોઅન્ત્યસ્ય. ઇતિ અને અંતિમ વર્ણસ્ય અયમ રસ્વાદેશः ભવતિ. ક્યાં થશે? અંતિમ અચ હશે ત્યાં જ. નીચે ઉદાહરણ છે એક, શ્રીમ પાતિ તત. એમાં શ્રીપા છે, પણ શ્રીપાનું થઈ જાય છે શ્રીપ. પછી રૂપ ક્યાં છે? અતિરય, એનું ખાલી એ થઈ જશે અહીંની જગ્યાએ. ત્રીજામાં ઔ છે, અતિનવ, એમાં ખાલી, હા અહીંયા આપણે સમજવામાં ત્યાં સુધી આવ્યા હતા ને જગદીશ, નો પ્રશ્ન અહીંયા હતો. બરાબર છે. હા સર, હમ, ત્યારે હતું, હવે થોડું સમજાઈ ગયું છે. બરાબર, ફરી સમજી લઈએ. આટલે આવ્યા હતા આપણે અતિનવ, હા કારણ કે અહીંયા તો ઔ છે, તો એનો રસ્વ શું કરવો? કારણ કે ઓલરેડી દીર્ઘ છે, તો એના માટે ઉપાય બતાવેલો છે નીચે 1.1.48માં સૂત્રમાં. આ 1.1.48મું સૂત્ર આગળ અભ્યાસ કાર્યમાં પણ ક્યાંક આવેલું છે, અત્યારે યાદ નહીં આવતું, પણ હતું ખરું. આવશે પાછું, ત્યાં ફરી જોઈ લઈશું, પણ અત્યારે ફરી જાણી લઈએ. ઇદમ વિશેષણમ નપુંસક, એની જરૂર નહીં. રસ્વ નપુંસક એ પ્રાતિપદિકસ્ય, તો એ આપણને ખબર છે કે દીર્ઘ હોય તેને રસ્વ કરી દેવાનું. ક્યાં? તો કે નપુંસક લિંગમાં. અચ્છા, પણ ઓલરેડી જે દીર્ઘ છે તો એને કેવી રીતે કરશો? જે થવાના જ નહીં કદી. તો એના માટે એ ચાહ સૂત્ર જ ખોલી દઈએ, પછી પાછા અહીંયા આવી જઈશું. એ ચ ઇઘ્રસ્વાદેશે, એ ચ ઇઘ્રસ્વાદેશે. એ ચાહ, એચ નો એચ બરાબર 4, અંતિમ એ નીચે છે. એ ઓ આઈ ઔ બરાબર એચ, જે માત્ર દીર્ઘ જ છે. ઇક, તો એનું શું થઈ જશે? ઇક, એચમાં 4 અને ઇકમાં પણ 4. રસ્વ આદેશે, તો રસ્વનો આદેશ કરવા માટે એ જ તો ઓલરેડી દીર્ઘ જ છે, તો એને રસ્વ કેવી રીતે કરશું? તો કે એને ઇક કરી દેવાનું. ઇક એટલે નીચે આપ્યું છે, આ પરિભાષા સૂત્ર છે. રસ્વાદેશ નિર્ણય પરિભાષા, આવું નામકરણ છે, અહીંયા લખ્યું છે. પરિભાષા સૂત્ર 6 પ્રકારના સૂત્રો આવે છે, એમાંથી પરિભાષા. કઈ પરિભાષા? તો કે રસ્વ આદેશ, દીર્ઘ હોય તો રસ્વનો આદેશ કરનારી પરિભાષા, વ્યાખ્યા, પરિભાષા વ્યાખ્યા. એચ વર્ણસ્ય,
રસ્વાદેશે કૃતે ઈક વર્ણ વિધીયતે વિધાન થાય છે ઈકનું ઈક પ્રત્યાર ઈક પ્રથમા વિભક્તિ એક વચન ઈકનું જ અને ષષ્ઠી સ્થાને યોગ કોનો જે પ્રથમામાં હોય એનો વચન કોણ કોના જગ્યાએ આવે છે એ વાત હતી એ જ પ્રત્યાહાર સ્થ એ જ પ્રત્યાહાર સ્થસ્ય એ જ પ્રત્યાહારની જગ્યાએ સ્વરસ્ય સ્થાને આખું સળંગ છે યદિ જો રસ્વાદેશ પ્રાપ્નોતિ રસ્વનો આદેશ પ્રાપ્ત કરે છે તર્હિ તો તત્ર એક પ્રત્યાહારસ્થ વર્ણ એક પ્રત્યાહારમાં રહેલો જ વર્ણ એ વચ ભાર મૂકે છે આદેશ રૂપેણ વિધીયતે આદેશ રૂપેણ इति अस्य सूत्रस्य आशयः अत्र उचितस्य आदेशस्य निर्णयस्य સ્થાન સાધર્મ્યમ આધારેણ ક્રિયતે કેવી રીતે કરવામાં આવશે તો કે સ્થાન સાધર્મ્યસ્ય તુલ્યસ્ય પ્રયત્નમ શ્રવણમ યાની સ્થાન સાધર્મ્યસ્ય એમ કે છે ઇતિ યુક્તે એમ કહેતા એકારસ્ય ઐકારસ્ય ચ સ્થાને એકાર અને ઐકારની જગ્યાએ કોને મૂકીશું તો કે ઈકાર વિધીયતે ઈકારનું જ વિધાન થશે યતઃ જેથી એતેષાં સર્વેષાં ઉચ્ચારણાર્થમ આ બેનું ઉચ્ચારણ સ્થાન તાલુનઃ સહાયમ સ્વીક્રિયતે વ્યાખ્યા યાદ છે ઈચુ યસાનામ ચાલુ. એવું છે ને હા. ઈ યાની અચ ઈ ચુ ચ વર્ગ ય અને તાલવ્ય એનું ઉચ્ચારણ સ્થાન તાલુ છે એવમ એવ એવી જ રીતે ઓકારસ્ય ઔકારસ્ય અચ્છા પહેલા ઉપરના સ્થાનમાં ઐકાર એ ક્યાં ગયું પાછું એકાર અને ઐકાર એનું ઉચ્ચારણ સ્થાન યાદ છે એ બે તો કંઠ તાલુ સર. કંઠ તાલુ. કંઠ તાલુ તો એમાંથી એક ભાગ તો આપણને કામમાં આવી ગયો અડધો અને ઈકારનો તાલુ એટલે મેળ પડી ગયો એવી જ રીતે ઔકારસ્ય ઔકારસ્ય સ્થાને ઉકાર વિધીયતે તો સમજાયું છતાં યતઃ એતેષાં સર્વેષાં ઉચ્ચારણાર્થમ ઓષ્ઠ્યો સહાયમ સ્વીક્રિયતે હવે એમાં આપણે શું કર્યું હતું ઉકાર તો ઉપપદમાન્યનમ ઓષ્ઠ અને ઓ અને ઓ માટે અલગ કર્યું હતું એ કંઠોષ્ઠ. ઓદૌ કંઠોષ્ઠ. તો કંઠોષ્ઠ. કંઠોષ્ઠમ બરાબર તો અહીંયા ઓષ્ઠ લાગુ પડે છે ઉપપદમાન્યનમ ઓષ્ઠ તો આ રીતે ઉચ્ચારણ સ્થાનની સ્થાન સાધર્મ્યસ્ય આવું કહ્યું છે એટલે હવે તો આપણા માટે શું રહ્યું તો કે એ અહીં હોય એ અને અહીં હોય તો ઈકાર રસ્વ ઈકારનું વિધાન અને ઓ અને ઔ હોય તો રસ્વ ઉકારનું વિધાન કરે છે કેમ તો કે ઉચ્ચારણ સ્થાનની દ્રષ્ટિએ નીચે પછી એ જ આવશે એકારસ્ય રસ્વાદેશ ઈકારાદેશ ઉદાહરણ આપ્યું છે એમાં જ પડવાની જરૂર નથી તો એ ચ ઇક રસ્વ આદેશે એ ચ ઇઘ્રસ્વાદેશે તો અહીંયા અતિનવ ઔ છે તો ત્યાં આવું થઈ જશે इति अनने एच प्रत्याहारस्य वर्णस्य ह्रस्वादेशे अन्तर्तमः इक् प्रत्याहारस्य वर्णः जायते अतः अत्र औकारस्य स्थाने तादृश औष्ठ्य उकारः आदेशरूपेण आगच्छति अतः अतिनु अतिनौनि जग्याए अतिनु ह्रस्वौकारान् इति प्रातिपदिकं सिद्ध्यति
અને એના રૂપો પછી કોની જેમ થશે તો કે મધુની જેમ. ઓકે. જ્ઞાતવ્ય હલંત નપુંસકલિંગ શબ્દાના વિષયસ્ય સૂત્રસ્ય પ્રસક્તિ નાસ્તિ. હલંત હોય તો આ સૂત્રની જરૂર નથી. યત તે સામંતે અચવર્ણ એવ નાસ્તિ. જેમ કે જગત, હૃત, નામંત, શ્વનડુહ વગેરે. આગળ આવીએ. તો આ એક સૂત્ર આપણા માટે રસ્વ નપુંસકે પ્રાતિપદિકસ્ય. બરાબર છે. દીર્ઘ હોય તો એને આ સૂત્રથી રસ્વ કરી દેવું. અને એ પછી કોમન અતોમની પહેલા આપણે સૂત્ર એક જરૂરી છે ને, નથી આપ્યું અહીંયા, છે યાદ? સ્વમોર 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 નપુંસકાત. બરાબર છે. શું અને નપુંસકલિંગમાં શું કરશે એને? સમોર નપુંસકાતમાં લોપ લોપ થઈ જશે સુ અને અમ પ્રત્યે. કરશે, યાની લોપ થઈ જશે, લોપ કરશે. સમોર નપુંસકાત એ જનરલી છે, એ જનરલી છે. ઓકે. અને પછી આ અતોમ આવે છે અદંત અંગમાં. અતોમ અદંત અંગમાં પ્રત્યય અદંત નપુંસકલિંગ અંગમાં એના પછી સુ અને પ્રત્યય નો આદેશ થાય છે. પેલામાં સમોર નપુંસકાત થી લુક થઈ જાય છે, યાની આખાને લોપ કરી દે છે. પણ ફરી પાછો લાવવા માટે પણ ક્યાં? અદંત નપુંસકલિંગ અંગમાં જ શું અને પ્રત્યય પ્રથમા દ્વિતીય વચન. એના પછી નપુંસકાત ચ. નપુંસકાત ચ નપુંસકલિંગ અંગ પછી અંગનો અર્થ આપણે કરતા હતા અને ઔઠ પ્રથમા દ્વિતીય દ્વિવચન. એમાં દીર્ઘ સી આદેશ થઈ જશે અને પછી હિતકરણ થશે. નપુંસકાત ચ. 19 ને એની પછી 20 સી આ નહીં. આગલું ચથી આગળનું યાદ છે કે 7-1-19 પેલા નપુંસકાત ચ. અંગ આપહ સર એ સૂત્રમાંથી અનુવૃત્તિ આવે છે. અને પેલું જશ હા એ જ આવે છે અંગ આપહ. બરાબર. અને પેલું એના આગળ એક સૂત્ર છે ને જશહ સી, હા, એમાં સી આવશે. યશાસ્તિ બરાબર છે. એ 7-1-17 છે શાયદ. હા બરાબર. કારણ કે અહીંયા માત્ર નપુંસકાત છે અને નપુંસકલિંગમાં પણ આટલું કહીને છોડી દીધું. એટલે આગળથી અનુવૃત્તિ ઉતરશે અને સી આદેશ કરશે. જસ સી આવશે. ઓકે. સી દીર્ઘ છે. પછી આ 19 પછી આ 20 છે. જસ સસહો બે. જસ સસહો યાની જસ અને સસ, પણ શ દંત્ય અહીંયા તાલવ્ય થયા છે સંધિના કારણે. અને રસ્વસિંહ 7-1-20 નપુંસકલિંગની પછી જસ અને સસ પ્રથમા દ્વિતીય બહુવચનની જગ્યાએ રસ્વસી આદેશ થશે અને પછી હિતકરણ થશે. ઓકે. એ પછી આપણે યાદ કરવાનું રહ્યું પાછું સંજ્ઞાનું છે, નામકરણનું છે. સી સર્વનામ સ્થાનમ. સી સર્વનામ સ્થાનમ. સર્વનામ અને અસર્વનામ. સર્વનામમાં આપણે 7 લીધા છે ને, યાદ છે? સર્વનામમાં હા હા સર. સુ નપુંસકસ્ય એક સૂત્ર એ છે એમાં સુ અવજસ ઔઠ સુધીના 5 અને નપુંસકલિંગમાં આ બંને શી. પ્રથમ બહુવચન અને દ્વિતીય બહુવચનના શી પ્રત્યય. અને પુલ્લિંગ અને સ્ત્રીલિંગમાં 5 સુ અવજસ ઔઠ. બરાબર છે. એનું સૂત્ર છે શુટ નપુંસકાત. એવું હતું ને? અનપુંસકાત. સુડ નપુંસકસ્ય. શુડ નપુંસકસ્ય યાની શુટ અનપુંસકસ્ય. જુદું કરીએ તો અર્થ નીકળશે. તો ત્યાં શુટ હતો એ પણ એક પ્રત્યાહાર આપણો 52 શુટ સુપ. ઓકે. તો સી સર્વનામ સ્થાનમ. સર્વનામ સ્થાન સંજ્ઞા.
તો એમાં આપણે 7 નો સમાવેશ કરીશું. અહીંયા લખ્યું છે શિરસ્વસી બે જગ્યાએ આવશે. જસ અને સસ પ્રથમા દ્વિતીય બહુવચન પણ નપુંસકલિંગ. સર્વનામ સ્થાન સંજ્ઞા થાય છે. અને એના પછી પ્રથમા દ્વિતીય વિભક્તિ જે પ્રત્યય બને છે એમાં સી સી યાની રસ્વસી સર્વનામ સ્થાન. પછી અહીંયા સીસી છે દીર્ઘ સીસી, એ શું થઈ જાય છે? પ્રત્યય અજાદી અસર્વનામ સ્થાન સંજ્ઞક. અજાદી અસર્વનામ સ્થાન સંજ્ઞક અને એની બ સંજ્ઞા થઈ જાય છે. બ સંજ્ઞા અસર્વનામ સ્થાનમાં બે પદ અને ભયચી ભંગ. ઓકે, તો આટલું આપણે શરૂઆતમાં. અને એ પછી જોવાનું હતું આપણે એક નવું સૂત્ર આવી રહ્યું છે જેમાં નુમનો આગમ થઈ રહ્યો છે. સૂત્ર છે નપુંસકસ્ય. અચ્છા, આને પણ લેલું છે, વાર્તિકાર છે. અંગસ્યામ પ્રતિષેધો વાચ્ય છે, તો આવશે ત્યારે આગળ લઈએ. નપુંસકસ્ય જલચઃ જલચઃ ખોલીને બતાવું. 7-1-72. 7-1-72. नपुंसकस्य झलचः नपुंसकस्य झलचः नपुंसकस्य नपुंसकलिंग षष्ठी एकवचन. छल अच छलचः छल 24 અને અચ 9 ઝલચઃ ષષ્ઠી એકવચન. અનુવૃત્તિ છે 7-1-58 માંથી આ 72 છે. નુમ એ આગમ છે, નુમનું આગમ. સર્વનામ સ્થાને 7-1-70 છે. આ આપણું 72 છે. 70 જે છે ઉગીદચામ સર્વનામ સ્થાને અધાતુ. उगिदचां सर्वनामस्थाने धातोः એમાંથી આપણને નુમ ના નુમ હજી 58 છે. નુમ હજી 58 છે, પણ આમાંથી સર્વનામ સ્થાને આટલું લીધું છે. સર્વનામ સ્થાન સંજ્ઞકમાં. અને 58 જોઈએ તો ખોલી રાખીએ તું ક્યાંક. દીદી તો નુમ ધાતો इदितो नुं धातोः એ આપણે સત્વાદી 4 વિધિમાં ત્રીજા નંબરે આવ્યું હતું, યાદ છે ને? દીદી તો નુમ ધાતો હા સર. પહેલું સત્વાદી વિધિમાં ધાત્વાદેહે સહ સહ હા સહ સહ. અને પછી બીજું અણોનાહમ અને ત્રીજું આ હતું ઈદી તો નુમ ધાતો. બરાબર છે? ઓકે, એને આવશે ત્યારે પાછા. ઉગી તચામાંની જરૂર નથી અત્યારે, પણ સર્વનામ સ્થાને માટે અહીંયા આપણા માટે આવ્યું છે. તો ધાતુ ભિન્નસ્ય ઉગિત ઉક ઇત ઉક ઇત ઉક પ્રત્યાહારની ઈત સંજ્ઞા થાય. શબ્દસ્ય તથા અંચ ધાતો ખો અંગસ્ય સર્વનામ સ્થાને પૂરે નુમાગમ ભવતિ. નુમાગમ ક્યાં ક્યાં થાય છે? તો એના માટે સર્વનામ સ્થાને આમાંથી આ સૂત્રમાંથી અનુવૃત્તિ લીધી છે. આપણું સૂત્ર તો ક્યાં ગયું? ખોવાઈ. नपुंसकस्य झलचः નપુંસકસ્ય ઝલચઃ અનુવૃત્તિમાં નુમ. નુમ જે ઈદિતો નુમ ધાતુમાંથી લીધું, સર્વનામ સ્થાને 7-1-70 માંથી લીધું. ઝલંતસ્ય ઝલ અંતસ્ય 24 વર્ણો ઝલ અંતસ્ય અને અજંતસ્ય અચ અંતસ્ય 9.
च नपुंसकस्य नपुंसकलिंग सर्वनाम स्थाने यानी सर्वनाम એટલે ફરી પાછા યાદ રાખજો બરાબર ક્યાં ક્યાં સર્વનામ સ્થાન થાય છે તે પરે નુમાગમ ભતી નુમનો આગમ થાય છે નુમ આગમ છે ક્યાં મુકાશે તો એ પણ જાણીએ છીએ જલ પ્રત્યારે સર વર્ગ ચતુર્યાની અનુનાસિકને છોડી દઈએ ચોથો ત્રીજો બીજો અને પહેલો ઉષ્માણા સરયા અરે સર નહીં પણ સર બરાબર 4 અજ પ્રત્યારે સર્વેશ્વર નવે નવ એતેષુ સર્વેષુ કશ્ચન વર્ણ યદિ આ બધામાંથી કોઈ પણ વર્ણ જો નપુંસકલિંગ શબ્દના અંતિમ સ્થાને આગચ્છતિ આવે છે આવશે તો આપણે આવે છે ભલે તર્હિ તો તસ્ય શબ્દસ્ય સર્વનામ સ્થાને પરે સર્વનામ સ્થાનમાં ધ્યાન રાખવું નપુંસકલિંગ શબ્દ અને સર્વનામ સ્થાન પરે ઇતિયુક્તે માત્ર બે છે જસ અને સસ બહુવચન પ્રથમાદિ દ્વિતીય વિભક્તિ બહુવચન પ્રત્યયો પરયો દ્વિવચન ષષ્ઠી નુમાગમ વિધીયતે નુમના આગમનું વિધાન થાય છે નુમ ઇતિ આગમ મિત કારણ કે મનિત સંજ્ઞા થઈ જશે હલંત્યમ સૂત્રથી તસ્ય લોપ દર્શન લોપ અને મિદચવંત્યાત પરહથી મિદચવંત્યાત પર 1:47 થી ઇતિ અને અંત્યાત અચહ પર આગચ્છતે અંતિમ અચ પછી કોનો આગમ થશે તો કે ન હલંતનો નુમનો ઉદાહરણ આપણે આજ લઈશું પણ પછી આવશે ત્યાં તો નપુંસકસ્ય झल चह यानी झलंत झलअंत अजंत અને નપુંસકલિંગ સર્વનામ સ્થાને પરે પરમાં નુમાગમ થશે અને ક્યાં મુકાશે તો કે મિદચવંત્યાત પર અચની અંતિમ અચની પછી મિદ અચવંત્યાત પર તો આ સૂત્ર આપણા માટે નવું આવશે પણ ક્યાં જસ અને સસ આ બંને પ્રત્યય કેવા છે તો કે સર્વનામ પણ સર્વનામ કહીશું તો પાછું હજી બીજું આમાં આવશે ને યાદ આવે છે આમાં જસ સસ ની જગ્યાએ સર્વનામ કરીશું ત્યારે શી થશે ને સર સી સર્વનામ સ્થાનમ રસ્વ સી એ આ સંજ્ઞા સૂત્ર છે સી સર્વનામ સ્થાનમ અને પછી આપણું આ તો નામકરણનું સૂત્ર છે પણ સૂત્ર તો આ રહેશે જસસોહો સી અને સી એ સર્વનામ સી બન્યા પછી સર્વનામ સ્થાન થઈ જશે ઓકે તો જસ ને સસ ની જગ્યાએ રસ્વ સી નો આદેશ થઈ ગયો અને આદેશ થયા પછી એ સી સર્વનામ સ્થાન થઈ જશે નપુંસકલિંગ ઓકે તો આ એક પરિવર્તન આવશે અને આ થયા પછી શું કરીશું ઈતકરણ કરીશું અને ઈતકરણ કર્યા પછી નપુંસકસ્ય ઝલચહ સૂત્રથી નુમનો આગમ કરીશું નુમનો આગમ કર્યા પછી હજી એક સૂત્ર આવશે અને એ સૂત્ર છે સર્વનામ સ્થાને ચા સંબુદ્ધૌ સર્વનામ સ્થાને એ હવે ખ્યાલ આવી ગયો સર્વનામ સ્થાન કોને કહેવાય તે છૂટ અને જસ સસ ની જગ્યાએ સી પણ નપુંસકલિંગ સી સર્વનામ સ્થાનમ થી અને જસ સસો સિંહ થી આદેશ થઈ જશે અચ્છા તો સર્વનામ સ્થાને ચ હવે અસંબુદ્ધૌ સંબુધિ સંજ્ઞા સંબોધન 8મી વિભક્તિ એકવચન પણ અહીંયા અસંબુદ્ધવ છે ઓકે આવીએ સર્વનામ સ્થાને સપ્તમી એકવચન છે હવે અસંબુદ્ધવ સપ્તમી એકવચન અનુવૃત્તિ છે દીર્ઘ શું કરી દેશે તો કે દીર્ઘ કરી દેશે ન અનુવૃત્તિ ઉપધાયા કોને દીર્ઘ કરશે ઉપધાને કરશે નીચે આવી असंबुधि वाचके यानी संबुधि माने संबोधन माने एक वचन माने सर्वनाम स्थाने परे परमा होय त्यारे नकारांतस्य अंते
નકાર હોય નકારાંતસ્ય અંગસ્ય ઉપધાયાः ઉપધામાં ઉપધાનો દીર્ઘ ભવતિ દીર્ઘ થઈ જશે ઉપધાનો દીર્ઘ થઈ જશે ઉપધા જાણીએ છીએ અલોઅંત્યાત પૂર્વ ઉપધા પુલ્લિંગ શબ્દ સ્ત્રીલિંગ શબ્દાત્વા પરસ્ય શુડ નપુંસકસ્ય 1:43 શુ અવજસ અમ ઔઠ બરાબર શુટ પ્રત્યાહાર ઇતિ અનેન સર્વનામ સ્થાન સંજ્ઞા ભવતી પણ ક્યાં માત્ર પુલ્લિંગ અને સ્ત્રીલિંગમાં તથૈવ તેમજ તે જ પ્રમાણે નપુંસકલિંગ શબ્દાત પરસ્ય નપુંસકલિંગ શબ્દ પછી જસ અને સસ પ્રથમા દ્વિતીય બહુવચન એ તયો દ્વયો પ્રત્યયો કયા સૂત્રથી સંજ્ઞાથી તો કે સી સર્વનામ સ્થાનમ ઇતિ અનેન સર્વનામ સ્થાન સંજ્ઞા ભવતી કુલ 5 ને 2 7 સર્વનામ સ્થાન સંજ્ઞા के प्रत्यय परे नकारान्तस्य अंगस्य नकारान्तस्य अंगस्य उपधा स्वरस्य उपधाમાં રહેલ અચ અનેન સૂત્રેણ સર્વનામ સ્થાને ચ અસંબુદ્ધૌ સૂત્રથી દીર્ઘ વિધીયતે ઉપધામાં દીર્ઘ થઈ જશે પણ નકારાંતસ્ય પરંતુ સંબોધન એકવચનસ્ય સુપ્રત્યય પર અયમ દીર્ઘાદેશઃ ન ભવતિ એટલે તો અસંબુદ્ધૌ કહેવું પડે છે સર્વનામ સ્થાને ચ અસંબુદ્ધૌ કહેવું પડ્યું યથા રાજન નકારાંત છે ઔ इत्यत्र औ प्रत्यय से सर्वनाम संज्ञायां प्राप्तायां सर्वनाम संज्ञा प्राप्त करता नकारात् पूर्वः यह अकारः तस्य यानी उपधामा दीर्घादेश भवति यानी राजन छेनी जग्याए राजा नौ औ इति रूपं सिद्ध्यति परंतु राजन शु संबोधन संबोधन एक वचनम इत्यत्र अयं दीर्घादेश न भवति कारण के असंबुधौ छे अतः राजन इत्य रूपम जायते रहશે માત્ર રાજન જ રહેશે પણ પેલામાં રાજ આકારાંત થઈ જશે દીર્ઘ થઈ જશે નપુંસકલિંગ શબ્દસ્ય વિષયપ્ય અયમ દીર્ઘાદેશ જસ સસ પ્રત્યય પરયો દૃશ્યતે यथा નામન મ છે અ છે જસ સસ કરીશું તો પાછળ ન છે અંતે અને જસ સસ થી શું કરીશું આપણે સી તો ત્યાં પણ આ થઈ ગયો નામાની યાની દીર્ઘ થઈ ગયો ફલમાં પણ અહીંયા આવી જઈએ આ સૂત્ર પ્રમાણે સર્વનામ સ્થાને ચ સંબુધૌ અંગસ્ય ઉપધા વર્ણસ્ય દીર્ઘ ફલની જગ્યાએ પાછળ ન છે તો એની જગ્યાએ થઈ જશે ફલા આ થઈ જશે ફલાની અનેન એવ પ્રકારેણ વારીણી વારીણી મધુની વારીમાં મૂળ રસ્વ છે મધુમાં પણ મૂળ રસ્વ છે પણ એને દીર્ઘ કરી દે છે ધાતુમાં પણ રસ્વ છે ઋકાર છે એને પણ દીર્ઘ ઇત્યત્રાપી ઉપધા વર્ણ છે દીર્ઘ અનેન સૂત્રેણ ભવતિ તો આટલા પરિવર્તનો આપણી પાસે છે તો સર્વનામ સ્થાન અહીંયા આપણા માટે કામ આવી જશે સર્વનામ સ્થાન અસર્વનામ સ્થાનમાં 2 यानी भ संज्ञक અને પદ સંજ્ઞક બીજી રીતે કહીએ તો અજાદી અને હલાદી ઓકે તો આટલું કોમન હતું કે આટલા સૂત્રો આપણને કોમન રીતે લાગુ પડતા હતા પછી જેમ જેમ આવશે સ્વરાંત કે પછી હલંત કે અજંત પ્રમાણે આગળ વધીશું આટલે સુધી ક્લિયર આવશે ત્યારે વધારે ખબર પડશે એક આ જે છે વિપ્રતિષેધે પરમ કાર્યમ કોમન નિયમ છે જાણીએ છીએ પણ સૂત્રની રીતે કહીએ તો વિપ્રતિષેધે પરમ કાર્યમ વિપ્રતિષેધે એકનું એક કાર્ય
પાછળ પણ થતું હોય ને આગળથી ચાલ્યું આવતું હોય તો પરમ એના પછીનું કાર્યમ કરવું. આ કડારાત એકાસનના 141 પરિભાષા સૂત્ર છે. વિપ્રતિષેધે તુલ્ય બલ સૂત્રયો, બંનેનું પરિણામ સરખું હોય, કાર્ય સરખું હોય તો સમાન સ્થળે પ્રાપ્તિ અસ્તિ ચેત, બંને એક જ જગ્યાએ આવતા હોય, સૂત્રો જુદા હોય, કાર્ય સરખું હોય તો શું કરીશું? પરસૂત્ર છે પ્રયોગ ભવતી. એના પછીના સૂત્ર પણ એ ક્યાં સુધી લાગુ પડશે? આટલું સપાદ સપ્ત સુધી, 7.25 અધ્યાય સુધી. ત્રિપાદીમાં ઊંધું થઈ જાય છે. ઓકે, આ જ વાત છે આખી. ઓકે, એક ઉદાહરણ લઈને આપણે સમજી લઈએ. લઈએ આપણે ધારો કે જાણીતું ફલ, ફલ લખીએ ત્યારે કલ નહીં થઈ જાય. કેમ? તો કે જ્યારે ક કરીશું ત્યારે આવી રીતે થશે અને ફલ કરીશું ત્યારે આ બે અડશે, અહીંયા અડશે ખાસ, અને ક માં નીચે જ રહેશે. ઓકે, તો ફલ પ્રથમ વિભક્તિ એક વચનનો આપણો પ્રત્યય છે. કોમન શું છે? યાની શું પ્રત્યય છે. પાછું શું છે? પ્રશ્નાર્થની. શુંમાં નપુંસકલિંગ પ્રમાણે શું કરીએ છીએ? તો પહેલા તો સૌથી પહેલા સ્વમોર નપુંસકાતથી આખાને લુક કરી દઈએ, યાની લોપ થઈ જશે. અને પછી બીજા ક્રમે શું કરીશું? તો કે અતો અમ અદંત અંગમાં અતો અમ યાની અમ કરી દઈશું. અને જેવો અમ આવી જશે એટલે ફરી પાછું બીજું સૂત્ર લાગુ પડી જશે. નંદની, હા સર. શું કરીશું? આમ જ્યારે લાગુ પડે ત્યારે અમી પૂર્વ સૂત્રથી સર શું કરીશું? અમી પૂર્વથી એકરૂપ કર. એકરૂપ બરાબર બની જાય. ફલમ ફલ પાછળ ખાલી મ જ જોડવાનો રહ્યો, કારણ કે આ અ અને લમાં રહેલો અ બે એક થઈ ગયા. બરાબર. ફલમ અર્થ બદલાશે નહીં. યાની જે આપણે કરીએ છીએ તે જ કર્તા તરીકે. તો આટલું એક ક્લિયર. ફલ વત્તા શું પણ સમોર નપુંસકાતથી આખા પ્રત્યયને લુક શ્લુલુપ અને લોપ, આ ચાર આપણા માટે છે. એમાં લુક છે. અને પછી અતો અમથી ફરી અમ લાવીશું, બે જગ્યાએ લાવીશું. અતો અમ યાની અદંત અંગમાં નપુંસકલિંગમાં પ્રથમા દ્વિતીય એક વચનમાં સરખા થઈ જશે. ફલમ ફલમ. ઓકે. દ્વિવચનમાં પ્રથમા વિભક્તિ દ્વિવચનમાં અને સાથે સાથે દ્વિતીયમાં પણ પ્રત્યય છે આપણું ફલક. હા સર. પ્રત્યય છે પ્રથમ વિભક્તિ દ્વિવચનમાં ઔ પ્રત્યય છે. અને પેલામાં દ્વિતીય વિભક્તિ દ્વિવચનમાં પણ ઔટ છે. એમાં ટની હલંત્યમ થશે. ઔ રહી ગયા. હવે એમાં શું કરીશું? નપુંસકલિંગમાં તો કે નપુંસકાચ. શું કરીશું? નપુંસકાચ થી
દીર્ઘ શીનો આદેશ થશે. દીર્ઘ સીનો આદેશ બરાબર ફલ અને સી, અને જેવો સી થઈ ગયો તો હા, ઈતકરણ કરવાનું. પ્રત્યય બની લશક સુખનો પ્રત્યય બની ગયો. એટલે લશક વતદ્દી તેથી ઈતકરણ થયું. તો રહ્યું કોણ? દીર્ઘ ઈ રહ્યો. તો ફલ પછી દીર્ઘ ઈ અને પછી ઔ. અને હવે ઔ તો સર જતો રહ્યો ને. હા સીની જગ્યાએ હા, અવના સ્થાને સીના એની જગ્યાએ સી આવ્યો. એટલે હવે માત્ર અ અને ઈ. એટલે આ જ ગુણસૂત્રથી ઈનો ગુણ એ થશે. ઈનો ગુણ એ થઈ એ જશે. થશે. એટલે બની એટલે ફલે ફલે, બે જગ્યાએ ફલે ફલે, ફલમ ફલે, 4 સિદ્ધ કરી લીધા. બરાબર છે. અર્થ જુદા છે. અને બહુવચનમાં ત્યાં પણ સરખા સરખા થઈ જશે. તો પહેલા ફલ, પ્રત્યય છે જસ અને સસ. સુઅવજસ આમ આઉટ શશ. પહેલા આ બંનેની શું કરવું પડશે? સી સર્વનામ સ્થાનમ, અને પછી સૂત્ર જસ સસોહો સિહિ થી કરી દઈશું સીસી. અને આ સીસી બની ગઈ તો નામકરણ શું બની ગયું? સર્વનામ સ્થાન બની ગયું. સર્વનામ સ્થાન બન્યા પછી પાછું હવે આ પ્રત્યય છે. તો શું કરીશું? સુકમાનો પ્રત્યય થઈ ગયો, અને સુકમાનો પ્રત્યય થવાને કારણે ઈતકરણ કરીશું બંનેમાં. એટલે રહેશે રસવઈ. લશક વતદ્દી તે ઈ રહ્યા પછી આ બાજુ છે ફલ છે, અને આ બાજુ ઈ છે. ઓકે. પણ હવે અહીંયા આપણા માટે વિશેષ સૂત્ર ઉમેરવાનું છે. શું ઉમેરવાનું છે? નપુંસકસ્ય ઝલ ચહ. શું કે છે? નપુંસકસ્ય ઝલ અચ, ઝલ ચહ, ઝલ અચ. શું કરીશું? નુમનો આગમ કરવું પડશે. નુમનો આગમ બતાવવું પડશે. ચાલશે? હાલ જ આપણે જોયું નપુંસકસ્ય ઝલ ઝલ ચહ. નપુંસકસ્ય ઝલચઃ ઝલંતસ્ય અજંતસ્ય ચ નપુંસકસ્ય સર્વનામ સ્થાને પરે નુમાગમઃ ભવતિ. નુમનો આગમ થશે. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? હજી ઝલંતસ્ય અજંતસ્ય ચ નપુંસકસ્ય, ચ નપુંસકસ્ય સર્વનામ સ્થાને પરમાં હોય ત્યારે નુમાગમ ભવતી. નુમનો આગમ. અને ક્યાં થઈ જશે નુમનો આગમ? મિદચોન્ત્યાત પરઃ, યાની અંતિમ અચ પછી થશે. ફલ જસ, જસનો સી કર્યો, સી કર્યા પછી અનેકાલ સિદ્ધ સર્વસ્ય હિત સંજ્ઞા કરી, યાની દશક વતદી તેથી ગયો સ, રહ્યો ઈ, ઈ રહ્યા પછી અહીંયા અ છે. આપણને શું કહે છે? ઝલંતસ્ય અજંતસ્ય અચ અંતસ્ય નપુંસકસ્ય સર્વનામ સ્થાને પરે, પરમાં હોય. અહીંયા આવશે ને પરમાં હોય ત્યારે નુમાગમ ભવતી. નુમનો આગમ થશે. પણ એ આગમ ક્યાં મૂકીશું? અંતિમ અચ પછી, યાની
મિદચો અંત્યાત પર 1 1 47 તો આવતો રહેશે આ ઈની પહેલા લની પછી, પણ એમાં ઈતકરણ કરીશું. મની સંજ્ઞા થઈ ગઈ એટલે મિત થઈ ગયો. મિત થવાને કારણે મિદચો અંત્યાત પર રહ્યો ન ઉચ્ચારણાર્થે. તો ફલ વત્તા ન વત્તા ઈ ફલ ન હલંત અને ઈ. અને હવે છેલ્લું સૂત્ર શું કરી દે છે? સરનામ સ્થાને ચ અસંબુદ્ધૌ. એ સૂત્ર શું કરી રહી છે? અંગને દીર્ઘ કરે છે. सर्वनामस्थाने चासंबुद्धौ असंबुद्धिवाचक यानी संबोधन नहीं ते असंबुद्धिवाचक है. सर्वनाम स्थाने परे, सर्वनाम स्थान पर હોય ત્યારે નકારાંતસ્ય અંગસ્ય ઉપધાયાः દીર્ઘः ભવति. નકારાંતસ્ય અંગસ્ય ઉપધાયાः દીર્ઘ ભવતિ. તો શું કરી દઈએ છીએ અહીંયા? ફરી પાછા એમાં આવીએ. નકારાંત છે અંતે, તો એની ઉપધામાં દીર્ઘ કરી દે છે. અનો આ કરી દે છે, બની જાય છે ફલા. અને ઈ જે છે નમ આવતો રહેશે, બની જાય છે ફલાની. પરિણામે ફલમ, ફલે અને ફલાની. વધારે અહીંયા મગજમારી છે ફલાની. આ તો સરળ છે, અહીંયા સરળ છે, પણ અહીંયા 2 સૂત્રો વધારે આવ્યા. નપુંસકસ્ય જલચઃ અને સરનામ સ્થાને ચ અસંબુદ્ધૌ. આટલા 2 નવા છે. બાકીનું તૃતીય વિભક્તિથી માંડીને સંબોધન સુધી પુલ્લિંગ પ્રમાણે રહેશે. પણ અદંત અંગમાં અકારાંત અંગ નપુંસકલિંગ કરવું પડશે. આગળ તૃતીયાથી કરી નાખશો ને? ફલ વત્તા પાયલ તૃતીય એક વચન. હા સર. ટા પ્રત્યય છે તૃતીય એક વચનમાં. એમાં ટા નસી નસા મીના ચા સૂત્રથી ટાના સ્થાને ઇન નો આદેશ થશે. હા, અદંતંગ છે ને પરમાં ઈ છે એટલે આ જ ગુણસૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે ફલેન. ફલેન તૃતીય એક વચન સિદ્ધ થઈ ગઈ. એ પુલ્લિંગ પ્રમાણે જ પછી ચાલશે. માત્ર આ 2 માં જ સરખા પલમ ફલે ફલાની, પલમ ફલે ફલાની. પછી તો પુલ્લિંગ પ્રમાણે છેક સુધી જશે. દ્વિવચનમાં ફલ, પછી જગદીશ વ્યામમાં સાથે લઈ લઈશું 3 એટલે આપણું કામ થોડું ઓછું થાય. હા સર. તૃતીય દ્વિવચનનો પ્રત્યય છે વ્યામ. ચતુર્થી અને પંચમીમાં પણ વ્યામ છે દ્વિવચનમાં, સાથે લઈ લઈએ એટલા માટે. તો સુપીચ સૂત્ર લાગશે. અદંત અંગ હોય અને પરમાં ય પ્રત્યાહારમાંનો વર્ણ હોય, તો દીર્ઘો ય અનુવૃત્તિ આવશે. તો અદંત અંગને દીર્ઘ આદેશ કરીશું એટલે જે આ થઈ જશે. અંગ અને પ્રત્યય જોડી સ્વરૂપ બનશે ફલાભ્યામ. 3 એક સાથે તૃતીય દ્વિવચન, ચતુર્થી દ્વિવચન અને પંચમી દ્વિવચન, ત્રણેયમાં એક જ સમાન રૂપ બનશે ફલાભ્યામ. પણ અર્થો જુદા રહેશે. અર્થો જુદા રહેશે. હા, ઓકે. એ વાક્ય પર નિર્ભર રહેશે. ઓકે. બહુવચનમાં ફલ, પછી
નિકેતા? હા સર, ફળ પ્રાતિપદિક છે અને બહુવચનનો પ્રત્યય છે ભીસ. પહેલા ભીષ. હા, અને અતો ભીસ ઐસ સૂત્રથી ભીસના સ્થાને ઐસ આદેશ થશે. ઐશ આદેશ થશે. હા, અને અદંતંગ છે અને પરમાં અય છે એટલે વૃદ્ધિ રેચી સૂત્રથી વૃદ્ધિ એક આદેશ થશે. એટલે ફળ અને સ અંતમાં સ છે એટલે સની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. સસજુ શરૂ સૂત્રથી ઋત્વ કરીશું. ફલય અને પછી સ છે તો વિસર્ગ સુધી ર વત્તા એમાં અને વિસર્ગ. ઉનિર્દેશ વિનાશકીથી વિસર્ગ અને ખરવસાના વિસર્ગથી વિસર્ગ થશે એટલે બની જશે ફલૈહી. પુલ્લિંગ પ્રમાણે ચાલશે. બરાબર. ચતુર્થીમાં ફલ પછી ચતુર્થીમાં કઈ યાદ છે? ચતુર્થીમાં કઈ યાદ છે? પ્રત્યય છે અંગ ને છે. ને ને નેરિયહ થી આખાને કરી દે છે, ય કરી દે છે. અને ય થયા પછી સુપીચ થી આને દીર્ઘ કરી દે છે સુપી અતો દીર્ઘો યઈ તો ફલાય ય જોડી દઈએ બની ગયું. નેરીય સૂત્ર થી શું થાય? સુપીચ નેરિયહ થી ય નો આદેશ થાય ને ની જગ્યાએ. અને અને સૂત્રથી દીર્ઘ ય થઈ જવાને કારણે સુપીચથી સુપ્રત્યયમાં પણ આ થાય છે. તો શું? તો કે અંગને દીર્ઘ અતો દીર્ઘો યઈ. પછીનું સૂત્ર છે સુપીચ. ધાતુમાં પણ થાય છે અને સુખમાં પણ થાય છે. યાની તિંગમાં પણ થાય છે અને સુખમાં પણ થાય છે. તો બની જાય ફલાય ફળને માટે. ઓકે. પછી બહુવચન દ્વિવચન કરી ગયા. પંચમી ષષ્ઠી ના ચતુર્થી ને પંચમી. ચતુર્થી પંચમી બહુવચન. ફલ પાયલ ચતુર્થી પંચમી બહુવચન. હા સર, અભ્યાસ પ્રત્યય છે વ્યસ્ત. બહુવચનમાં. હમ. ભેસમાં નવી ભક્ત તુષ્મા સૂત્રથી સજશે નહીં સસજુ ચોરું તિરુત્વ થશે ના પણ એ સરે છેલ્લે રાખીએ બહુવચને છેલ્લે સૂત્રથી અદંતંગમાં એકાર આદેશ થશે ફલે એટલે ફલે અને ભ્યસ. અને હા, અભ્યાસમાં શની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે એટલે નવી ભક્ત તુષ્મા સૂત્રથી જશે નહીં સસજ સ્વરૂપ તિરુત્વ રમાજી અનુનાસિક છે એની ઉપદેશ્ય અનુનાસિક સંજ્ઞા અને ખરોક્ષાની વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ એટલે ફલેભ્ય બંનેમાં સેમ. ચતુર્થી પંચમી ફલેભ્ય થઈ જશે. બરાબર છે. પંચમી એક વચનમાં ફલ પલક પંચમી નાસી પ્રત્યય છે. નસીમાં ચા નસી નસા મીનાસ્યઃ સૂત્રથી નસીના સ્થાને આતનો આદેશ થશે. અને અ વત્તા હા, એટલે અક સવર્ણ દીર્ઘ સૂત્રથી દીર્ઘ થઈ જશે એટલે ફલાત જલામ જશો અંતેથી દ અને ભાવસાને થી પાછો ત. બરાબર ફલાત. બરાબર. પંચમી દ્વિવચન થઈ ગયું, બહુવચન બી થઈ ગયું. ષષ્ઠી એક વચનમાં ફલ નિકેતા? હા સર, ફલ છે અને ષષ્ઠી વિભક્તિ એક વચનનો પ્રત્યય છે નસ અને નસના સ્થાને ટા નસી નસા મીનાસ્ય સૂત્રથી સ્યનો આદેશ થશે.
ને જોડી દઈશું કે ફલસ્ય. ફલસ્ય ફળના બરાબર છે. હવે ષષ્ઠી સપ્તમી દ્વિવચન સરખા, યાની કે ફલ જગદીશ બંને. હા સર. હમ, ષષ્ઠી અને સપ્તમી વિભક્તિ દ્વિવચનમાં સુબંધ પ્રત્યય છે ઓસ. હમ, અદંત અંગ હોય તો ઓસી ચ સૂત્રથી એકાર આદેશ થશે. ઓસી ચમાં એકની અનુવૃત્તિ રહેલી છે એ પ્રમાણે. હમ, હવે એચો અયવા યાવ સૂત્રથી અદંત અંગમાં જે એ છે તેના સ્થાને અય નો આદેશ કરીશું યથા સંખ્યમ અનુદેશ પ્રમાણે. હમ, અને ઓસમાં જે સ છે એ હલન છે તો ન વિભક્ત થવું ઉસ્મારી સ જશે નહીં. તેની પ્રક્રિયા વિતર્ક સુધી કરીશું. સતજુસો રૂહુદે ઋત્વ થશે. ક્રમા રહે ઉ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક થી તેનું કરણ કરીશું. હલાંતર વધ્યો તેને ખર અવસાનયો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થશે. હવે અંગ અને પ્રત્યય જોડી દઈશું તો ષષ્ઠી દ્વિવચન અને સપ્તમી દ્વિવચનમાં રૂપ બનશે ફલયોહો. ફલયોહો. હમ. બરાબર. ષષ્ઠી હવે સીધા ષષ્ઠી બહુવચનમાં ને. ષષ્ઠી બહુવચનમાં અલગ થશે, યાની ફલ. નંદની. હા સર. હમ, ખાસા ટાઈમ પછી વારું આવ્યું. શું થયું? તાર નિરાશ જોઈ રહી હતી સર, પણ મેં કીધું સર બોલ્યા જ ના ને મારું નામ તો. તમારા દર્શન થાય તો ને. ઓકે, નામના દર્શન થયા. ષષ્ઠી વિભક્તિ બહુવચનમાં પ્રત્યય છે આમ આમમાં હસ્વ નદાપો નૂટ સૂત્રથી નૂટ નું આગમ કરીશ. હમ. ક્યાં કરીશું નૂટ? તો કે કોણ બને છે નિમિત્ત? આમ બને છે. હસ્વ નદ્યાપો નૂટ તો લ પછી થઈ જશે એટલે ફલ, પછી નૂટ નૂટમાં નૂટ ખાલી ન રાખીએ. અને હા. અને નામી સૂત્રથી અદંત અંગમાં દીર્ઘ કરીશું. અહીંયા તો બની હમ ફલા. ફલા નામ ફલા નામ. નામ. પણ પછી નામી હોવાના કારણે અચ્છા બરાબર થઈ ગયું. પેલું ફલામ થઈ જતું હતું એની જગ્યાએ ફલા નામ થઈ ગયું. બરાબર છે. આવી જઈએ સપ્તમી એક વચન. ફલ ફટી સપ્તમી એક વચનમાં ની છે અંગ. ની હા. ખાલી માત્ર કરવાનું થાય છે ઈતકરણ. ઈતકરણ અંગ છે. કયા સૂત્રથી ઈતકરણ થઈ જશે? લશકવ તદ્દિતે લશકુ ક ખ ગ અંગ આ થોડું રહેશે ઈ. અંગનો અંગનો લસક તદ્દિતે થી સંજ્ઞા થઈ જાય. લશકુ ક ખ ગ ઘ અંગ લસકુ. વર્ગ છે. સંજ્ઞા થઈ ગઈ. રહ્યો ઈ અંગ અને ની છે અને આ ઈ અને આ બાજુ અ છે. હા અ વત્તા ઈ બરાબર આદ ગુણાથી ગુણ થઈ અને એ થશે. ઈ નો ગુણ એ બરાબર ફલે. થઈ ગયું. ફલયો કરી નાખ્યું અને સપ્તમી બહુવચન બાકી છે. ફલ. હવે સુરેશ નથી. સુરેશ એમ તો ખરો પણ પાછો જતો રહ્યો એટલે અહીંયા તો નહીં. રવિન્દ્ર ફલ સપ્તમી.
સપ્તમી બહુવચન. સપ્તમી બહુવચન પ્રત્યય સુપ. તો આની એલંજ સૂત્રથી ઉત્ક્રાંત થશે. બહુવચન જલ્યથી અજનાંકમાં એકાર નો આદેશ એટલે ફલે. અને આદેશ પ્રત્યયથી દંત્ય સકન મુદ્રને સક હશે. બની જશે ફલેશુ. શું રૂપ સિદ્ધ થઈ ગયું ફલેશુ. ઓકે, હવે એક જ ખાલી પરિવર્તન રહેશે, બાકી બધું બરાબર છે. સંબોધન માં જ એક વચનમાં. નિકેતા સંબોધન. હા સર. હા સર. સર બીજા કોઈક નહીં આપો. નંદની. નંદની સંબોધન એક વચન. હા સર, સંબોધનમાં એક વચનમાં છે સુ. સુમાં એ અંગ સ્વાત સંબુધે સૂત્રથી સુનો લોપ કરીશું, એટલે જોડી દેતા હે ફલ. એક મિનિટ, અહીંયા આમ કેવી રીતે લાવીએ? આમ ક્યાં સર? અહીંયા હવે લોપ થઈ જશે ને તો. લોપ થયા પછી તો જનરલ લોપ છે, સમોર નપુંસકાત. એ હા હા સર, હા સર. અને પછી અતો અમથી આમ લાવીશું. હા, આમ લાવે છે. અદંત હોવાને કારણે આમ લાવીશું, એટલે અને અમી ફલ. આમ થયું. હવે અમી પૂર્વ પાછું આવી ગયું આમ, એટલે તો અમી પૂર્વ થી શું કરીશું? તો કે એક રૂપ થઈ ફલમ. કરીશું માટે લમ. ફલમ થઈ ગયું, પણ હા સર. ફલમ થઈ ગયા પછી એ અંગ રસ્વાત શંબુધે હે. એ અંગ રસ્વાત શંબુધે હે, એમાં અંતિમ હલ છે એનો લોપ કરી નાખે છે, પરિણામે ફલ રહે છે, અને આગળ હે ફલ. બાકીના દ્વિવચન અને બહુવચન પ્રથમાનો જ એક ભાગ છે, પણ અહીંયા એ અંગ રસ્વાત સંબુધે એ સૂત્રથી અંતિમ હલનો લોપ કરે છે. હલને આવ્યો દીર્ઘા શ્રુતિશે પ્રોક્તમ હલની જેમ. બરાબર છે. તો અહીંયા પૂરું કરીએ અને આના પછી લઈએ છીએ ધાતુમાં જતા રહીશું. ચોહત્યાદિગણમાં અંતિમ ધાતુ આવશે અને તરત જ ચાલુ કરું છું, એટલા માટે કે આ સ્ટેપ જુદું પાડી દઈએ છીએ, વિષય જુદો પાડી દઈએ છીએ. બરાબર છે. મંગલાચરણ કરી લઈએ, પછી તરત જ પાછા જોડાઈ જજો બંધ કર્યા પછી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. નિકેતા, આના પછી જોડાવું હોય તો એ વાંધો નથી, કારણ કે એમાં વધારે મજબૂતી એમાંથી આવશે આના કરતા. ઓકે, હા સર. હા. મળીએ તરત જ. હાલ ચાલુ જ કરું છું બંધ કરી.